નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 અને આંકડાશાસ્ત્ર વિષય જેનો ચેપ્ટર નંબર 6 અને એના ઉદાહરણ નંબર 38 વિશે ચર્ચા કરવાના છે। આના પહેલાના વિડિયોની અંદર આપણે ઉદાહરણ નંબર 37 વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ। જો વિડિયો તમે ના જોયો તો જોઈ લેજો અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડિયો લાઈક કરજો અને આગળ શેર કરજો। તો હવે શરૂઆત કરીએ આપણે ઉદાહરણ નંબર 38। તો ઉદાહરણ નંબર 38 ની અંદર કીધું છે કે કૌંસમાં વર્ગમૂળની અંદર 3 વત્તા 2 અને એની કેટલી ઘાત આપેલી કૌંસ પૂરો અને 5 ઘાત માઈનસ વર્ગમૂળની અંદર 3 માઈનસ 2 અને પાછી એની 5 ઘાત ની દ્વિપદી વિસ્તરણથી રીતથી મેળવો। બુક બંધ કરી દો, એની રીતે હું દાખલો ગણાવવાનો તો અહીંયા ધ્યાન દેને। અહીંયા આપણને આ રીતના આપેલું n બરાબર કેટલા આપેલા છે 5। તો આપણે જે રીતના વિસ્તરણ કરતા હતા એ જ રીતના કરવાનું છે, પણ અહીંયા ઊભું વિસ્તરણ કરવાનું। કેવું કરવાનું છે? તમે આડું પણ કરી શકો, પણ આડામાં તમને એને ખબર પડશે નહીં, પણ આપણે શું કરવાનું? બેનું ઊભું વિસ્તરણ કરવાનું। પહેલા આપણે કેનું કરશું? આનું। તો 5c શું આવે? 0। અહીંયા વર્ગમૂળની અંદર 3 ની કેટલી ઘાત આવે? 5 અને અહીંયા 2 ની 0 ઘાત, પછી આવશે 5c1 વર્ગમૂળની અંદર 3 ની 4 ઘાત અને 2 ની 1 ઘાત, 5c2 વર્ગમૂળની અંદર 3 ની 3 ઘાત અને 2 ની 2 ઘાત, 5c3 વર્ગમૂળની અંદર 3 અને 2 ની 3 ઘાત, અહીં કેટલી ઘાત આવશે? 2 ઘાત, 5c4 તો વર્ગમૂળની અંદર 3 ની 1 ઘાત અને 2 ની 4 ઘાત, 5c5 અહીંયા વર્ગમૂળની અંદર 3 ની 0 ઘાત અને 2 ની 5 ઘાત। એક આ લીધો કરી નાખવાનો અને અહીંયા નિશાની શેની છે? માઈનસ। તો વચ્ચોવચ્ચ માઈનસની નિશાની રાખવાની, અહીંયા બીજો લીધો કરી નાખવાનો। હવે અહીંયા આ જે રીતના લખેલું હતું એ જ રીતના લખી નાખવાનું। 5c0 વર્ગમૂળની અંદર 3 અને એની કેટલી ઘાત? 5 ઘાત અને અહીંયા લખવાનું આપણે વર્ગમૂળની અંદર -2 અને એની 0 ઘાત, નિશાની સહિત લેતું જવાનું। પછી 5c1 વર્ગમૂળની અંદર 3 અને એની 4 ઘાત -2 ની 1 ઘાત, 5c2 વર્ગમૂળની અંદર 3 એની 3 ઘાત અને -2 ની 2 ઘાત, 5c2 વર્ગમૂળની અંદર 3 અને એની કેટલી ઘાત કરશું આપણે? 2 -2 ની 3 ઘાત, અહીંયા 3 આવશે અને અહીંયા આવશે 5c4 વર્ગમૂળની અંદર 3 અને એની 1 ઘાત -2 ની 4 ઘાત, 5c5 વર્ગમૂળની અંદર 3 ની 0 ઘાત -2 ની 5 ઘાત। ખબર પડી? હવે નિશાની ચેન્જ થાય। મેં તમને કીધું કે માઈનસ વાળું પદ હોય તો પેલું પ્લસ આવે, પછી બીજું શું આવે? માઈનસ। તો માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ। અહીં વચ્ચે નિશાની છે ની માઈનસ ની, તો આ પદ માઈનસ આવે તો ઓછે ઓછે શું થઈ જાય? વત્તા। એટલી તો ખબર પડે ને? જો આ પદ કેવું છે? આ પ્લસ છે પણ વચ્ચે નિશાની કેવી છે? માઈનસ। સમજાય છે? આ પ્લસ માં જ આવે, પેલું પદ હંમેશા કેવું આવે? મેં તમને ગણાયું કે જ્યારે વચ્ચે અહીંયા માઈનસ ની નિશાની હોય તો પેલું પ્લસ આવે, બીજું શું આવે? માઈનસ। એનો મીનિંગ કે આ પેલું પ્લસ હોય પણ નિશાની વચ્ચે કેવી છે? માઈનસ ની, એટલે આ બંને પદ શું થશે? ઉડી જાય। સમજાય છે? હવે આ રહ્યું અહીંયા માઈનસ જ આવશે, કારણ કે અહીં કેટલી ઘાત છે? 1 ઘાત। તો માઈનસ આવશે તો ઓછે ઓછે શું થઈ જાય? વત્તા। એટલે આ બંનેનો શું થાય? સરવાળો। તો 5c1 એટલે કેટલા થાય? 5 અને અહીંયા વર્ગમૂળની અંદર 3 આપેલું, પેલા એમને લખી નાખો, બરોબર? એની કેટલી ઘાત છે? 4 ઘાત અને અહીં કેટલા આપેલા છે? 2, તો 2 એમને રાખીએ, પછી વત્તા। આ એ લખવું પડે ને, કારણ કે આ બંનેનો શું થાય? સરવાળો। તો 5c1 એટલે કેટલા થાય? 5 વર્ગમૂળની અંદર 3 અને એની 4 ઘાત અને અહીંયા લખશું આપણે 2। સમજે? અહીંયા માઈનસ લખવાની જરૂર નહીં, કારણ કે ઓછે ઓછે શું થઈ ગયા? વત્તા। ખબર પડી? તો બે પદ એક સરખા થઈ ગયા। પછી આ જોવાનું, અહીંયા વર્ગ થાય એટલે આખું પદ કેવું થઈ જાય? પ્લસ, કારણ કે પેલું પ્લસ બીજું માઈનસ, પછી આ શું હોય? પ્લસ। તો ઓછે ઓછે શું થઈ જાય? સોરી, આ પ્લસ થઈ જશે એટલે માઈનસ થઈ જશે કે નહીં?
તો આ પદ અને આ પદ શું બંને થશે? આખું ઉડી જશે. તો આ બંનેનો સરવાળો થશે, કારણ કે અહીંયા 3 ઘાત એટલે આખું પદ કેવું થઈ જાય? માઇનસ. અને અહીં માઇનસ એટલે ઓછે ઓછે શું થઈ જાય? વત્તા. તો અહીં લખવાનું વત્તા 5c3 એટલે કેટલા થાય? 5c3 એટલે કેટલા મળે? 10. તો 10 વર્ગમૂળની અંદર 3 એની 2 ઘાત અને અહીંયા 2 ની કેટલી ઘાત મળે છે આપણને? 3 ઘાત. પછી આવું ને આવું આપણને બીજું પદ છે 10 વર્ગમૂળની અંદર 3 એની 2 ઘાત માઇનસ 2 ની 3 ઘાત. હવે આ જોવાનું, અહીંયા 4 ઘાત છે એટલે આ પદ કેવું હોય? પાછું આ પ્લસ થઈ જાય અને કેવી નિશાની છે? માઇનસ. એટલે આ આખું પદ અને આખું પદ શું થશે? ઉડી જશે. આ બંને પદનો શું થશે? સરવાળો. તો અહીંયા તો શું વધશે? અહીંયા 1 આવશે, આનો 1 આવશે અને અહીંયા બંનેનો શું થશે? એટલે કે 2 ની 5 ઘાત વત્તા શું થશે? 2 ની અહીંયા ને અહીંયા લખી નાખો 2 ની 5 ઘાત વત્તા 2 ની શું આવશે? 5 ઘાત. હવે બધા પદ કેટલી વાર છે? કેટલી વાર રિપીટ થાય છે? બધા પદ કેટલી વાર રિપીટ થાય છે? 2 વાર થાય છે કે નહીં? તો અહીંયા 2 આગળ લખી નાખવાનું. સમજાય છે? આ બધા જો આ 1 વાર છે, પછી આ બીજી વાર. આના પદ કેટલી વાર છે? 2 વાર છે. એવું આના પદ કેટલી વાર છે? 2 વાર. તો આગળ કેટલા લખી નાખવાના? 2. કારણ કે બધા પદ કેટલી વાર છે? 2 વાર છે. પછી મોટા કૌંસમાં એક વાર લખી નાખવાનું. હવે હું અહીં ડાયરેક્ટ હવે સાદું રૂપ આપું છું. આનું વર્ગમૂળ નીકળે એટલે શું થાય? 5 ગુણ્યા આનું વર્ગમૂળ નીકળે એટલે શું થાય? 3 નો શું થાય? સ્ક્વેર. અહીંયા શું થાય? 3 નો સ્ક્વેર એટલે કેટલા થાય? નો ખબર પડે તો લખી નાખું છું 3 નો સ્ક્વેર. વર્ગમૂળ નીકળે એટલે શું થાય? આનું વર્ગમૂળ નીકળે, અહીંયા કેટલી ઘાત આપેલી? 4 ઘાત એટલે 2 ઘાત રહેશે. સમજાણું? અને ગુણ્યા શું આવશે? 2. આર્યા 2 એમને એમ રહેશે. પછી આ પદ લખવાનું નહીં, કારણ કે એના માટે આપણે 2 આગળ શું કરી લીધા છે? સામાન્ય લઈ લીધા છે. એક જ વાર લખવાનું. હવે આનો વારો વત્તા. હવે અહીંયા વર્ગમૂળ નીકળે એટલે શું આવે? ગુણ્યા 10 ગુણ્યા શું આવશે? 3. અને 2 ની આપણે કેટલી ઘાત કરશું? 3 ઘાત કરીએ એટલે કેટલા મળે? 8. તો ગુણ્યા શું આવશે? 8 વત્તા આ છેલ્લું રહ્યું. 2 ની 5 ઘાત કરીએ એટલે કેટલા મળે? 32. તો અહીં કેટલા લખી નાખવાના? 32. ખબર પડી? હવે આનું આપણે બીજી વાર સાદું રૂપ આપીએ તો અહીંયા સાઈડમાં રાખીએ અહીંયા, એટલે જેથી કરીને આપણને ખબર પડે. તો આ 2 ગુણ્યા એમને રાખવાના. પછી મોટા કૌંસમાં 3 નો સ્ક્વેર કેટલો થાય? 9. તો 9 ગુણ્યા 5 ગુણ્યા 2. 9 5 45. 45 દૂને કેટલા થાય? 90. લાઈન કેટલા આવશે? 90. પછી કેટલી નિશાની છે? સરવાળો. તો અહીંયા શું કરવાના? પ્લસ 10 ગુણ્યા 3 ગુણ્યા 8 એટલે કેટલા થાય? 240. વત્તા શું કરવાના? 32. તો આ બધાનો સરવાળો કરો કેટલો થાય છે? હવે તો જે આવે આપણે ગુણાકાર કરી નાખવાનો. 366 62. આ બંનેનો ગુણાકાર કરો, જે આવી જવાબ 724. તો આ હતું આપણું ઉદાહરણ નંબર 38. કોઈને કઈ પ્રશ્ન છે? સમજાણું બધાને? રેડી? તો લખી નાખો. એક વસ્તુ યાદ રાખવાની અહીંયા છે, સિમ્પલ વસ્તુ, કે પહેલું પદ ક્યારે ઉડે? તો એકી સંખ્યામાં ઘાત હોય ને ત્યારે અહીં કેવા હોવા જોઈએ? માઇનસ. વચ્ચે કેવા હોવા જોઈએ? માઇનસ. અને ઘાત કેવી હોય? 3 હોય, 5 હોય, સમજાય છે? 7 હોય. તો પેલું પછી બીજું ઉડે, પછી કેટલામું ઉડે? એટલે કે બીજું ન ઉડે, પછી ત્રીજું ઉડે, પછી 5મું. એટલે કે એકી સંખ્યા વાળું જ ઉડે. સમજાય છે? એકી ઘાત એટલે એકી સંખ્યા વાળું ઉડે, પણ વચ્ચે નિશાની કેવી હોય છે? માઇનસ. અહીંયા માઇનસ હોવા જોઈએ, પ્લસ હોય તો ઉડે નહીં. સમજાય છે? બેકી ઘાતમાં હંમેશા પેલું એમને ઉડે, બીજું ઉડે. અહીં વચ્ચે નિશાની હોય તો માઇનસ. સમજાય છે? ખાલી આટલું યાદ રાખવાનું છે. સિમ્પલ, કોઈને ના ખબર પડતો એના માટે. ચલો લખી નાખો ફટાફટ. ઉદાહરણ નંબર 39. તો 39મા નંબરના ઉદાહરણની અંદર કીધું છે કે કૌંસમાં વર્ગમૂળની અંદર શું આપેલા છે? 3 વત્તા વર્ગમૂળની અંદર 2 અને એની 4 ઘાત વત્તા વર્ગમૂળની અંદર 3 વત્તા અહીંયા શું આપેલા છે? માઇનસ વર્ગમૂળની અંદર 2 અને એની કેવી ઘાત આપેલી છે? 4 ઘાત. બરાબર? તો અહીંયા હવે નિશાની જેની જોવા મળી તમને? પ્લસ ની.
તો જેમ આપણે વિસ્તરણ કરતા હતા એમ તો કરવાનું કે 4c0 અને વર્ગમૂળની અંદર 3/4 ઘાત અને અહીંયા વર્ગમૂળની અંદર 2/0 ઘાત, પછી 4c1 વર્ગમૂળની અંદર 3/3 ઘાત અને વર્ગમૂળની અંદર 2/1 ઘાત, 4c2 વર્ગમૂળની અંદર 3/2 ઘાત અને અહીંયા 2/2 ઘાત, 4c3 વર્ગમૂળની અંદર 3/1 ઘાત વર્ગમૂળની અંદર 2/3 ઘાત, 4c4 તો વર્ગમૂળની અંદર 3/0 ઘાત અને અહીંયા વર્ગમૂળની અંદર 2/4 ઘાત. હવે અહીંયા વચ્ચે શેની નિશાની રાખી દેવાની? આ પ્લસની. હવે અહીંયા 4c0 વર્ગમૂળની અંદર 3 અને એની 4 ઘાત માઇનસ વર્ગમૂળની અંદર 2/0 ઘાત, 4c1 વર્ગમૂળની અંદર 3 કેટલી ઘાત આપણે આવશે? 3 ઘાત માઇનસ વર્ગમૂળની અંદર 2/1 ઘાત, 4c2 વર્ગમૂળની અંદર 3/2 ઘાત માઇનસ વર્ગમૂળની અંદર 2/2 ઘાત, 4c3 વર્ગમૂળની અંદર 3/1 ઘાત માઇનસ વર્ગમૂળની અંદર 2/3 ઘાત, 4c4 વર્ગમૂળની અંદર 3/0 ઘાત અને માઇનસ વર્ગમૂળની અંદર 2/4 ઘાત. રેડી? હવે તમારે શું કરવાનું છે? ઉલટું ઉડાડવાનું, ન ઉલટું સરવાળો કરવાનો. તો અહીંયા આપણે જોઈએ પહેલા તો અહીંયા નિશાની કેવી છે? પ્લસની, એટલે આ બંનેનો શું થશે? સરવાળો. તો આપણે સરવાળો કરશું તો શું મળશે? વર્ગમૂળની અંદર 3 કેટલી ઘાત મળશે? 4 ઘાત વત્તા વર્ગમૂળની અંદર 3/4 ઘાત. આ બંનેનો શું થશે? સરવાળો. બાકી આનો એક જવાબ મળે, આનો પણ એક, આનો એક, આનો એક, એટલે આ બંનેનો શું થાય? સરવાળો. હવે અહીંયા -1 ઘાત છે એટલે આખું પદ કેવું થઈ જાય? માઇનસ. વત્તે ઓછે શું થઈ જાય? ઓછા. તો આ પદ શું થાય? આખું ઉડી જશે. ખબર પડી? પછી અહીંયા જોવાનું, અહીંયા -2/2 ઘાત છે એટલે આખું પદ કેવું થઈ જાય? પ્લસ. અને વચ્ચે પણ કેવા છે? પ્લસ. એટલે વત્તે વત્તે વત્તા થવાના છે. તો આ બંનેનો શું કરવાનો? સરવાળો. તો વત્તા 4c2 એટલે કેટલા મળે? 6 ગુણ્યા વર્ગમૂળની અંદર 3/2 ઘાત અને વર્ગમૂળની અંદર 2/2 ઘાત વત્તા 6 વર્ગમૂળની અંદર 3/2 ઘાત અને વર્ગમૂળની અંદર 2/2 ઘાત. એટલે આ બે પદનો શું કર્યો મેં? સરવાળો. અને આ શું થશે? હવે ઉડી જશે. કેમ? કેટલી ઘાત આપેલી? -2 ની વર્ગમૂળની અંદર 3. તો એ માઇનસ થઈ જાય કારણ કે વચ્ચે ઓછે શું થઈ જાય? ઓછા. તો આ માઇનસ થઈ જશે અને આ બંનેનો શું થશે? સરવાળો. એટલે વત્તા વર્ગમૂળની અંદર કેટલા આપેલા છે? 2 અને એની કેટલી ઘાત? 4 ઘાત વત્તા વર્ગમૂળની અંદર 2/4 ઘાત. રેડી? હવે તમારે શું કરવાનું છે કે 2 શું કરી લેવાના? આમાંથી બધા પદ 2 વાર રિપીટ થાય એટલે 2 આગળ લખી નાખવાનું. સમજાણો? હવે એક જ વાર લખવાનું. અહીંયા કેટલા આપેલા છે? હવે આનું વર્ગમૂળ નીકળે એટલે 3 નો શું આવે? સ્ક્વેર વત્તા 6 ગુણ્યા આનું વર્ગમૂળ નીકળે એટલે શું થાય? 6 ગુણ્યા શું થશે? 3 અને આનું વર્ગમૂળ નીકળે એટલે શું આવે? 2 વત્તા આનું વર્ગમૂળ નીકળે એટલે 2 નો શું આવે? સ્ક્વેર. પછી બીજી વાર લખવાનું નહીં, બધું એક જ વાર લખવાનું. હવે તમારે શું કરવાનું કે 2 ગુણ્યા 3 નો સ્ક્વેર એટલે 9, 6 ગુણ્યા 3 ગુણ્યા 2, 6 તરી 18, 18 દુને 36, 2 નો સ્ક્વેર 4. હવે આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? 49. 49 ગુણ્યા કેટલા કરવાના? 2 એટલે જે આવી જવાબ 98. તો આ હતું આપણું ઉદાહરણ નંબર 39. બરાબર? તો આપણે દરેક ઉદાહરણનું સોલ્યુશન કરેલું છે. તો જે વિદ્યાર્થી મિત્રોને કાંઈ પણ ડાઉટ હોય તો નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 6.1, 6.2, 6.3 અને ABCD ની ચર્ચા કરશું. જય હિન્દ, જય ભારત.